ટાન ટાન ટાઈ. આદિત્યભાઈ જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કેમ છો? રામ રામ. રામ રામ. અરે અરે શું પણ કરો છો? કઈ નહીં એમ જ. કેમ છો? બસ તમને જોઈને આનંદ આનંદ. તમે કેમ છો? મજામાં છું. શું કરે છે દીદી ને બધા? બસ બધા મજા કરે છે. એવા ને એવા જ છો બાકી. હા, પહેલેથી આવીને આવી છું. આ થોડી હાઈટ વધી ગઈ છે. ભાઈના લગ્નમાં આવડું કમથા હતા. અને ઉંમર હવે વધી છે, ખાલી હાઈટ નહીં. ભાઈના લગ્ન 2-3 વર્ષ પહેલા થયા તો નાની હોય કે નહીં એટલા માટે. હું શું કહેતો હતો, શું? એક ખાસ વાત કરવી હતી. સારું કહ્યું તમને મળી ગયા રસ્તામાં. બોલો. જુઓ, તમારી મોટી બેન એ અમારા ઘરમાં મારા ભાભી. હા હા, અંકિતાની વાત કરો છો, મને ખબર છે. હા તો હવે શું છે કે મારી ઉંમર તે વધી ગઈ ને, મોટો થઈ ગયો ને હવે. તો હા, સારી વાત છે ને. ઉંમર થઈ ગઈ છે તો સારી આવી છોકરી ગોતો, લગ્ન કરી લો ને બધાને. એ જ વાત કરવાનો હતો. અચ્છા, સગાઈ નક્કી થઈ ગઈ છે તમારી? હા હા, એમાં શું છે કે આપણે મતલબમાં ગમે તે છોકરી હોય આપણને કોઈ ના જ ના પાડી શકે, આપણને હા જ પાડે. સાચી જ વાત છે. પણ શું છે કે હવે હું જાણે અજાણે કોઈ છોકરીને હા પાડી દઉં અને પછી લગ્ન કરીને મારા ઘરમાં આવી જાય તો પછી તને તો ખબર જ છે ને કે દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડાઓ ચાલુ થાય. એવું કંઈ ના હોય. માણસમાં સમજણ હોય તો કંઈ ના થાય. અને આમ પણ આ અંકિતા દીદી, હું કહું એમાં હા પાડ ને ખાલી એવું જ હોય, સમજી તું? હા, તો વાત એ છે કે હવે માની લે કે મેં કોઈ સાથે લગ્ન કરી લીધા તો પછી કાલ સવારે મારી પત્ની મારી ભાભીને હેરાન કરે, એ મારાથી જોવાય? તમારાથી જોવાશે? તારી બેનને કોઈ હેરાન કરે એ? પણ શું કામ કરે? એટલે જ તે શું કામ કરે નહીં કરે જ. આ છે ને દસ્તુર છે, બંને એકબીજાને ઓળખતા ના હોય, જાણતા ન હોય એટલે આમ કામ બાબતથી લઈને બધી બાબતમાં ઝઘડાઓ જ થાય. જો મારે મોડું થાય છે, આપણે પછી મળીએ નિરાતે. ચલો મળીએ, હે ને? મુદ્દાની વાત બાકી રહી જશે. શું કરો છો તમે? શું કર્યું? જો મજાકમાં વાત કરતા હતા ત્યાં સુધી બરાબર છે, પણ આવી રીતે ટચ કરવાની કોઈ જરૂર નથી, સમજ્યા? એટલે મેં એવું વિચાર્યું હતું. નો છોડો ને, પણ વાત તો સાંભળો પહેલા. મુદ્દાની વાત છે. આ તમારો હાથ મારા હાથમાં, તમારો હાથ મારા હાથમાં આપી દે પ્રેમથી તમારા પપ્પા તો બંને બેનો એક જ ઘરમાં. કાંઈ ઉપાધિ જેવું આના માટે ઊભી રાખી હતી. કેવી સારી વાત કરી. મારે સારી વાત નથી સાંભળવી. જરા વિચાર તો કરો. તમને હું ના નહીં પાડું. અત્યાર સુધીમાં કેટલી છોકરીઓને મેં ના પાડી છે. મને ખબર છે કે હું તમને ગમું છું, પણ તમે ના નહીં પાડી. હવે વાહિયાત વાતો સાંભળવાનો મારી પાસે કોઈ સમય નથી. તમારે જે કામ હોય ને એ ઘરે આવીને પપ્પા સાથે વાત કરી લેજો. હવે હું જાઉં? એવું ના હોય. આ મુદ્દાની વાત છે અને મુદ્દાની વાત કેવી રીતના કરવી એ મેં તમને બરાબર રીતે સમજાવી દીધું છે. કાલ સવારે ઘરની અંદર પ્રોબ્લેમ થાય, તમારી બેન દુઃખી થાય એવું નથી ઈચ્છતો. એના સારા માટે તેને કહું છું. પછી 6 વાગ્યા પછી મળશો તો પાછું બીજા ટોનમાં કહીશ. જો માની લીધું કે તમને હું ગમું છું, પણ આવી બધી વાતો પરિવારની સાથે કરવાની હોય, મોટા લોકોને પૂછીને કરવાની હોય ને. આપણે બંને નક્કી કરીએ એવું તો કાંઈ થશે નહીં. તો તમારી આ સમજો ને. મારા પપ્પા આ પાડશે તો હા જ, પણ એના માટે તમારે વ્યવસ્થિત રીતે સારા માણસોની જેમ ઘરે આવવું પડશે. સારા માણસોની જેમ જ ઘરે આવીશ. આવી રીતના આવીને આમ હાથ કહીશ કે તમારી દીકરીનો હાથ આપી દે. હા, એવી રીતે જ. હવે હું જઈ શકું? એક આંખ મારતા જાઓ. શું બોલો છો તમે? આમ છો પ્લીઝ. આપ એક આંખમાં શું થઈ ગયું? ઠીક છે, તમે બે આંખો બંધ કરો પછી. મારી લે જબરદસ્ત. હા, મજા આવી ગઈ. વાહ મમ્મી વાહ, શું વાળ છે તારા. હા, ખરેખર માનવું પડે. બાકી હા, બહુ સરસ. ક્યાં ગયો હતો? કાંઈ નહીં, બહાર જરાક ચક્કર મારવા ગયો હતો અને ચક્કર મારીને પાછો ઘરે આવ્યો. હા, ચક્કર મારે છે, ચક્કર આમ ગોળ ગોળ મારે છે. એના કરતાં કંઈક સારી નોકરી ગોતી લે, સારું કામકાજ ગોતી લે, તો જેથી કરીને કમાતો થઈ જઈશ. લોકો તને જે નજરે જોવે છે ને એવી નજરે નહીં જોવે. કોણ કેવી નજરે જોવે છે? કોઈ કાંઈ વાત કરી મારા વિશે? નામ દ્યો ને. આદિત્ય કોઈ વાત ન કરે પણ લોકોના હાવભાવ તો ખબર પડે ને. કોઈ આપણી સામે વાત ન કરે, સમજે? આપણી સામે કોઈ વાત ન કરે.
કાંઈ વાંધો નહીં. આ તમને છે ને એક ખાસ વાત કહેવાની હતી. હા બોલ શું? તમને નથી લાગતું કે હવે હું મતલબમાં મોટો થઈ ગયો છું? હા એ તો ક્યારનો થઈ ગયો છે. હું તો તને કેટલાય સમયથી કહું છું આ મોટો થઈ ગયો એ વાતને કહીને પણ મને લગભગ 2-5 વર્ષ તો થઈ જ ગયા હશે, પણ તારામાં કંઈ ફરક નથી આવ્યો બેટા. મમ્મી તું સમજી નહીં. શું? હાથોમાં હાથ હોય. હા કોઈ છોકરી સાથે ડાન્સ કરતો હોય તારો દીકરો, હા ચક્કર નહીં ખા. હા ઉંમરે તને ચક્કર આવે, મને છે ને કોઈ મળતું નથી એટલે ચક્કર આવે છે. હું શું કહેવા માંગુ સમજી જ તું? હવે સમજી કે નહીં? આ પાડ ને. અરે યાર સમજી છોકરી લગન. હા એટલે તને કોઈ છોકરી ગમી? છોકરી તો મને ગમે જ છે. કોણ? આ ભાભીની બેન મીરા. શું? મારા લાડકુંવર, મારા રાજા, મારા એકના એકલા ટોડા પટોડા. એ તારી ભાભી છે ને, મારો મોટો દીકરો જેને પરણ્યો છે ને એની બેનને પરણવા માટે તારા લક્ષણ સુધારવા પડશે. લગ્ન સુધરી જશે ને, ક્યાં ના પાડી? કેવી રીતે? હા એની સાથે લગ્ન માટેની વાત તમે પાકી કરાવો એટલે દારૂ બંધ, ચોરી બંધ, ગુંડાગર્દી બંધ, કોઈ હારે માથાકૂટ બંધ. પછી કઈ વાહ, સીધા રસ્તે ચાલીશ. તમે કહેશો એવી નોકરી પણ કરી લઈશ, પણ આ ઘરમાં એ જ આવવી જોઈએ. પાકું? પાકું. જરા પણ તારામાં 19-20 ન થવું જોઈએ. અરે એટલું પણ નહીં થવા દઉં, પણ એકવાર એની સાથે લગ્ન કરાવી દો, કારણ કે આપણને ગમી ગઈ છે. હા હા ગમી તો જાય જ ને. આમ તો ભગવાને છે ને, એટલે કે મેં રૂપાળો છોકરો આપ્યો હતો, પણ ખબર નહીં કે આ રૂપાળામાં ગુણ કેટલા આવશે. હવે જો તારા બધા લક્ષણ છે ને તારી ભાભીને ખબર છે. હવે એની બેન માટે માંગુ નાખવાનું છે એટલે વિચારવું તો પડશે. નોકરી ધંધાનું કંઈક કરો, સમજ્યા? આમ રખડપટ્ટી, આવારાગીર્દી આ બધું બંધ કરી દો. હો અરે બધું થઈ જશે. આ જુગાર બુગાર વ્યસનો બધું મુકાઈ જશે ને. મૂકવાની ક્યાં ના પાડી છે, પણ મેં કીધું એમ હાથોમાં હાથ. હા હા ચક્કર આવે છે. તારી માને ચક્કર આવે તો છે. પછી છોકરી હોવી જોઈએ એની સાથે. આમ છે ને બહાર જાવ, હું ડાન્સ કરતો હોઉં અને એ કમર લટક મટક કરતી હોય, હા એવું બધું હોય તો આ બધું મુકાઈ જાય ને, પછી એ જ દેખાય, બીજું કાંઈ ના દેખાય. પછી કમાવાનું દેખાય ને. કમાવાનું દેખાય ને, એને ફરવા માટે પૈસા પણ જોવે ને, એટલે પછી ખાલી કમાવાનું અને ફરવાનું. આ માં કહેતી હતી ત્યારે કમાવાનું નહોતું દેખાતું. આમ તારે છોકરી ક્યાં ગમી ઘટે છે? ગઈ. ઘટે છે તો હમણાં 2 હાથ મારીને આવું. મહેનતના માંગવાના છે, મહેનતના. એટલે મૂંઝાતી નહીં મમ્મી તું. ના ના મૂંઝાવાનું શું હોય? આવો સરસ ભગવાને દીકરો દીધો હોય પછી મૂંઝાવાનું હોય માને? જરાય નહીં. એટલે જ કહું છું. હા હવે આજે તારા ભાઈ ભાભીને વાત કરી લઈશ. છોકરી એ જ હા, બીજી નહીં ચાલે. હા ભાઈ આ તારી ભાભીની બેન, બરાબર? બરાબર. એ જ મીરા, જેની સાથે તારે લગ્ન કરવા છે. હવે બેઠો બેઠો સપના જોઈશ કે પછી એની તૈયારી કરીશ? હે? અરે તૈયારી કરીશ ને મમ્મી. હા એમ ત્યારે કઈ કરો વાંધો તમે તમારે તૈયારી કરો. હા સારું. આ વાળ મસ્ત લાગે હા તારા. એના વાળ પણ આવા જ કરાવવાના છે. સારું. હા મમ્મી, હા બેસો. બહુ સારું થયું તમે બંને આજે સાથે આવ્યા. બોલો બોલો, કંઈ કામ હતું? હા તમને કહેવા આવ્યો તો કે હું ને અંકિતા મારા સસરાને ત્યાં આટો મારવા જ આવીશ. અરે વાહ, આ તો બહુ સારું કહેવાય કે તમે બંને એવું તમારા સસરાને ત્યાં જાઓ છો, તમે તમારા પપ્પાને ત્યાં જવું જ જોઈએ. દરેક દીકરીઓને પોતાના મા બાપને ત્યાં તો જવું જ જોઈએ. હા જઈએ. 1-2 કલાકમાં પાછા આવતા રહેશે. 2 કલાક નહીં ને 5 કલાકે આવજો, પણ વાંધો નથી. ના મમ્મી, ઘરે બહુ બધું કામ છે. હા કંઈ વાંધો નહીં, પણ સાંભળો એક વાત કરવાની છે. અરે બોલો ને. અરે તમે તમારા પપ્પાને ત્યાં જાઓ છો ને, વાંધો નહીં, તમારા બાને એક વાત કરવાની છે. એ જ કે તમારી બેન મીરા કરી કે નહીં, એનો હાથ આપણા આદિત્ય માટે માંગવાનો છે. આમાં વિચારો છો શું? આદિત્ય માટે મીરાનો હાથ માંગવાનો છે. વિચાર કરો, તમે એક જ ઘરમાં 2 બહેનો આવી જશો, એક જેઠાણી બીજી દેરાણી. અરે કેવી મજા પડે. અને આદિત્ય જેવો સારો છોકરો ક્યાં મળે? હા વિચાર તો કરો. આદિત્યભાઈ સારા જ છે, હું ના નથી પાડતી, પણ પહેલા આદિભાઈને કંઈક કામ ધંધે ચડવા દો, કમાવા દો, પછી એના લગ્નનું વિચારીએ ને.
અરે રે કેવી ગાંડા જેવી વાત કરી ગાંડા જેવી વાત કાંઈ નથી કરતી. અને આના લક્ષણ કેવા છે ખબર છે? બસ જુગાર રમવો અને ખરાબ છોકરા હારે રખડવાનું, આવારાગીરી કરવી. રેવા દે ને, ભાઈ વિશે કોઈ આવું બોલે? નો બોલે. કે છે એ જ કહે છે ને, જે સાચું છે એ જ કહે છે. અંકિતા બહુ હા, હાદીભાઈના લખણ કંઈ સારા નથી કે મારી બેનને અહીંયા પરણાવીને લાવો. તમે શું બોલો છો? અરે જવાબદારી આવશે એટલે આપોઆપ માથે જવાબદારી પડે ને એટલે માણસ કમાતો થઈ જાય. આ શોક ક્યાં કમાતો હતો? આ તમારી સાથે લગ્ન થયા, કમાતો થઈ ગયો ને, પણ હું- જવાબદારી ઉપાડતો થઈ ગયો કે નહીં? પણ એ આવારા છોકરા સાથે રખડતા તો નહોતા ને. એટલે તમે મારા દીકરાને ખોટો ચિતરી રહ્યા છો. ખોટો નથી તરતી. મમ્મી માફ કરજો, મારે તમારે સામે બોલાય નહીં, પણ હું છે ને હું આ વાત નહીં ચાલવા દઉં. એટલે તું તારી બાયડીનો સાથ આપી રહ્યો છે, તું તારી બાયડીની પક્ષ લઈ રહ્યો છે. વાહ દીકરા વાહ, આટલા વર્ષો માએ મોટો કર્યો એની કોઈ કિંમત નહીં, અને આજકાલની આવેલી બાયડીની કિંમત, વારે વાહ, એનો પક્ષ લે છે તું. એવું મમ્મી. નથી મમ્મી, જે હકીકત છે ને એ જ કહે છે. પેલા આદિભાઈને કઈ કામ ધંધે ચડવા દો, કઈ કામ ધંધો કરશે, પછી કોઈ એને દીકરી આપશે ને. કહ્યું તો પછી તમે ખરું. કહેશો ને તો પછી મારા પપ્પાને વાત કરીશ. પેલા એને સુધારો ને. વાહ, સરસ, બહુ સરસ વાત કરી નાખી તમે તો. હા, જો નાના મોડે મોટી વાત થઈ ગઈ છે, ધ્યાન રાખો. તમને એટલા માટે જ મોકલું છું કે તમે તમારા બાને વાત કરો કે તમારી બેન મીરાનો હાથ આદિત્યના હાથમાં આપી દે, બરાબર? નહીં. હું વાત નહીં કરું. હા હું મારી બાને આદિભાઈના લગ્નની વાત નહીં કરું, કારણ કે મારી બેનને એ લાયક નથી. એના એ લાવીને હું દુઃખી જ કરવી ને. દરરોજ મારી પાસે આ પૈસા માંગે છે. હા જો અશોક અત્યારે નથી કમાતો એટલે તારી પાસે પૈસા તો- માંગે છે. તો પછી કમાય એવું તમારે કહેવાય ને. તમે એની માં છો. અરે એને મને આમ છે ને પ્રોમિસ આપ્યું છે, હાથ પકડીને કીધું છે કે મમ્મી મીરા આ ઘરમાં આવીને એટલે હું જો આમ ધન રૂપિયા કમાતો થઈ અને જઈશ. નહીં કમાય તો શું કરશો? હમીરાને પાછી મોકલી દેશો? કેવી ગાંડા જેવી વાત કરો છો? આ ઘરમાં વહુ બનીને આવ્યા, તમે દુખી થયા તમે? એ તો અશોકને બધા ફ્રેન્ડ સર્કલનો સાથ સારો છે ને એટલે. અને આદિભાઈને કયા ફ્રેન્ડ સર્કલ સારા છે? અરે ફ્રેન્ડ સર્કલ હોય કે ન હોય, આપણું સર્કલ સારું હોવું જોઈએ, બરાબર? મને એટલી ખબર પડે, આપણી ચોકડી હારી હોય ને એટલે બીજું કાંઈ જોઈએ નહીં. પહેલા અને તો- મને ખબર છે કે મારો દીકરો કાંઈ ખોટો નથી, સમજી ગયા? ખોટો જ છે ઈ. બરોબર. અને હું જે સત્ય હોય ને એ બાજુ જ બોલી. રવા દે ને, હવે સત્યવાદી હરિશ્ચંદ્ર બનતો. સત્ય હોય એ બાજુ બોલીશ તો કોઈ દિવસ તારા પાસે સત્ય, તું કોઈ દિવસ તારા પક્ષમાં નથી બોલી શક્યો અને બાયડીનો પક્ષ લેવા ઊભો થયો. જો મમ્મી, અશોક કહે છે એ બધી વાત સાચી છે અને હું મારા બાને વાત નહીં કરું. બસ. તમે વાત નહીં કરો ને નહીં. તો કંઈ વાંધો નહીં. તમે જુઓ, તો તમે તમારે- શું કરશો? તમે વાત કરશો? હા, તમારાથી વાત નહીં થાય તો મારે તો વાત કરવી જ પડશે. કઈ વાત એટલે નહીં. પ્રેમથી કહું છું કે તમે તમારા પપ્પાને ત્યાં જાઓ છો તો તમારી બાને વાત કરી દેજો. નહીં વાત કરવી. હાલ ઊભી થા. અશોક, હવે તો વટ પર વાત કહી છે. હવે તો તારી બેન મારા ઘરની વહુ બનીને જ રહેશે. આ દીદીનો ફોન આવ્યો ને કલાક ઉપર થઈ ગયું, હજી ન પહોંચ્યા. બેટા એ સાસરવાસ દીકરી છે, એનું કામ પતાવે એટલે આવે ને. પણ જલ્દી આવવું જોઈએ ને, કેટલી રાહ જોવી પડે છે. કેમ એના ઘરે આજુ આવી ગયા. એ આવો આવો લેટ કુમારી. લતીફ લોકો છે, અત્યાર સુધીમાં અમેરિકાથી માણસો પહોંચી જાય. એલા પણ આવ્યા છે તો શ્વાસ લેવા દે, કંઈક પાણી બાણી લઈ આવો. મંડીઓ પડી. એ તો એમને પણ લઈ લેશે. શ્વાસ લેવાનું ચાલુ રાખજો. ચાલુ જ છે. હાવ તાવે તમને વધાવી લે. હેમ કર, બેનનું સ્વાગત તો કરવું નથી. હા અહીંયા બીજે મૂકો, અમે આવ્યા છે. હે? હા જીજુ, એકવાર ડીજે મૂક્યું ને ત્યારના અત્યાર સુધી ભોગવીએ છીએ, હવે ડીજે નથી મૂક્યું. બસ હવે તું પણ હું મંડાણીશ. કેમ છે તમારી તારા- તબિયત કેમ છે બા? મારી તબિયત તો સારી છે, પણ તારા સાસુની તબિયત કેમ છે? એની પણ સારી છે. જય એને શ્રી શું? કૃષ્ણ કહેજે હો મારા. હા બા. અને આ તમને પગનો દુખાવો હતો, સારો થઈ ગયો હાવ? હાવ તો હારું ન થાય ને, ઉંમર થઈ. પેલા કરતા થોડીક રાહત છે. તોય આમ બહુ જરૂર પડે ને તો જ હાલવાનું, બાકી આરામ કરજો. હા હા. અને આ તમારે કાં અચાનક આવવાનું થયું? હવે એમાં એવું હતું ને કે આજ ઓફિસે રજા હતી અને પછી મેં આને વાત કરી કે હાલને આટો મારતા આવી. સારું થયું ને આવ્યા તો. મસ્ત બનાવજો. શું બનાવવાનું? અમે આંટો મારવા આવ્યા છીએ, જમવા નહીં. એની પાસે સમય હોય છે ક્યારે? જો આવ્યા છો તો જમીને જજો, શાંતિ થોડી વાર બેસો ને. કઈ વાંધો નહીં બેન. તું જમવાનું બનાવવાની છે? બનાવીશ. ના ના, આજકાલની છોકરીઓ
હમણાં ઓર્ડર મળશે કરવા એ જ અંકલ ને કે હાલો એટલે હોટલમાં. તો બા પૂછ્યું ઝોમેટો સ્વિગી કરી દેશે હમણાં લ્યો. પોતે તો હાથે બનાવશે ને અને ના, ના. ખોટે ખોટું તમારે બેવે બનાવવાનું છે. ના બા અમે ખાલી આટો મારવા જ આવ્યા છીએ આ થોડીક વારમાં મળીને નીકળી જવું છે અને બા આ ઢીંગલીને પરણાવવાની છે કે નહીં ક્યાંય છોકરો બોકરો જોયો કે નહીં કે આપણે જોયો જ છે, સાંભળો વાત ચાલે જ છે અને આ 2 દી પછી છોકરો જોવા આવે જ છે. મેં કીધું કે આપણે મળશું ને એટલે હું તને વાત કરીશ. હા તો હવે સારો મુહૂર્તિયો જોઈ અને પાક્કું કરી નાખજો કરી જ નાખવું છે. પોતાના લગ્ન થઈ ગયા એટલે મને પણ પરણાવી છે. પરણાવી તો હોય જ ને. શાંતિથી અહીંયા મસ્ત લાઈફ છે માં. પરણાવી તો હોય જ ને અને દીકરી સાસરે શોભે પિયરમાં નહીં અને મારા મમ્મી મારા ભાઈનું કહેતા હતા શું હગાઈનું. એટલે શોક હા એટલે એ કાંઈ નહીં, આપણે કાંઈ મારા ભાઈ હારે હગાઈ નથી કરવાની. શું વાત કરે છે? બરાબર બોલો ને સમજાવીને. બા વાત એમ હતી કે આદિત્યભાઈ સાથે મીરાબેનની વાત કરવાનું બિલકુલ કહેતા નહીં. તો સારામાં સારું છે. શું સારામાં સારું છે? એક ઘરમાં 2 બેનું જાય એટલે મારે તો ચિંતા ટળી, બેવ બાંધે નહીં. ના બાપ મારા દિયરના લખણ સારા નથી કાંઈ કમાતા ધમાતા અને હવળા છોકરાઓની સંગત છે સાવ આવારા છે. મેં તો ચોખ્ખી ના પાડી દીધી આપણી મીરાબેનને એની સાથે લગ્ન નથી કરવાના. બરાબર હું છે વાત દીદી. કરે છે? હું એની સાથે લગ્ન કરવા નથી હા, માંગતી. બસ. એ માણસ મને બિલકુલ પસંદ નથી. એલી ધીરે બોલને પણ હું બોલું છું ને. બા હું એમ કહું છું, આ તારો દેર તો દેખાવડો છે મજાનો, તોય કેમ આવો? બા દેખાવે સારા હોય એનો મતલબ એવો નથી ને કે સ્વભાવમાં પણ સારા હોય. એનો સ્વભાવ કેવો છે તમને નથી ખબર. અમે ઘરે રહીએ છીએ એટલે અમને ખબર હોય. અને મીરા તું જરાય ટેન્શન ના લેતી, હાદી સાથે તારા લગ્ન નહીં થવા દઈએ. હા પણ જો આવો લખણવંતો હોય તો ન કરાય. નહીંતર હા, મને શું વાંધો હોય મારી બેનને મારા જ ઘરે લઈ જવામાં. કમાતો ધમાતો હોય, સ્વભાવે સારો હોય, પણ મારી હારે બોલે ત્યારે તો એનો સ્વભાવ સારો જ હોય છે. બા હાથીને ચાવવાના અલગ હોય અને બતાવવાના અલગ હોય. હા એવું બની શકે હો. ના ના તો આપણે નથી કરવું. તું ઉપાધિ કરતી નહીં. હું છે ને 100 ગણને પાણી 100 ગણને ગાળીને પાણી પીવા વાળી છું. એટલે તું નહીં ઉપાધિ કરતી. હું ગમે તે જગ્યાએ તને નહીં નાખી દઉં બેટા. અત્યારે બહુ ધ્યાન રાખીને હગાઈ કરવી, કારણ કે છોકરો જોવા કદાચ આવે કે તમે ત્યાં જાઓ તો બધું આપણને સારું સારું જ લાગે અને એ સારું બોલે એટલે આપણને સારા જ લાગે. આ પણ તો અત્યારે ધ્યાન અશોક રાખવું. અશોક કુમાર, આ તો મેં કીધું એક જ ઘર છે અને અમે તમારાથી જાણીતા છીએ, તમે અમારા ઘરથી જાણીતા છો, તો એક ઘરમાં 2 બહેનો જાય. પણ મને આવી નહોતી ખબર કે બાંધી મુઠ્ઠી લાખની ને ખોલો તો ખાખની એવું હશે. કઈ વાંધો નહીં બા હવે તમને ખબર પડી ગઈ ને. હવે પડી ગઈ, હવે ન હવે થવા આ દઉં. 2 મુહૂર્તિયા જે જોવા આવે છે ને એમાં કોઈ સારું લાગે ને એટલે આ ઢીંગલીને વળાવી દેજો. ઈ તો જોવા આવશે એટલે તમારે આવવાનું જ છે. હું એકલી થોડી જોવાની હતી કે ઈ એકલી થોડી જોવાની હતી. તમારે આવવાનું જ છે. હા બા ચોક્કસ. તમે લોકો બેસો હું ચા બનાવું. હા મીરા જઈ આવ્યા? હા મમ્મી જઈ આવ્યા. શું વાત કરી તમારા બાને તમે? શું વાત કરે? કઈ વાત નથી કરી. એટલે લગ્નની વાત કરવાની કીધી હતી, ન કરી? ના મેં તમને ના તો પાડી હતી કે મારી બેન સાથે હાદીભાઈના લગ્નની વાત હું નહીં કરું. કેમ કેમ કેમ? કેમ કે મારી બેનની જિંદગી તમારી સાથે લગ્ન કરીને બગાડવા નથી માંગતી એટલે. કેવી વાત કરો છો ભાભી? દુઃખ પડે તમને ઘરમાં કઈ? મારા ભાઈ સાચવતા નથી બરાબર? મને નથી દુઃખ પડતું અને તમારા ભાઈ દુઃખ પડવા દે એમય નથી, પણ તમે પાડશો ને. જો મારી બેન આ ઘરમાં આવીને તો દુઃખી થશે એની ગેરંટી છે. સમજાવો અમને. મને હે શું લાગે છે કે મારે રાતના આવીને સમજાવવા પડશે. હે શું સમજાવશે? મેં મમ્મીને પહેલાં પણ કીધું હતું કે હું વાત નહીં કરું. તમને મેં કીધું હતું ને કે તમારી બેન મીરા આ ઘરની વહુ બનવી જોઈએ, એવું પણ કહ્યું હતું ને. હવે મારો દીકરો એના પર એનું દિલ આવી ગયું છે, એ પ્રેમથી રાખશે એને એટલો પ્રેમ કરશે, કમાશે ધમાશે, એની બધી જવાબદારી ઉઠાવશે. કીધું હતું ને. તમારા દીકરાને કહી દો કે એના દિલ ઉપર કાબુ રાખે. અને પહેલી વાત પહેલાં કમાતા શીખે પછી મારી એ બેનને ભાભી હથેળીમાં રાખીશ, હથેળીમાં. પૈસા વગર. પૈસા વગર નહીં, કમાઈશ. બધી આદતો છોડી દઈશ, કયો ને એમને. ક્યારે? પહેલાં છોડો ને પછી હું વાત કરું, કહું છું ને. બાકી ત્યાં સુધી તો મારી બેનની વાત તમારી સાથે નહીં કરું. અરે અંકિતા બહુ કેવી વાત કરો છો? તમને આટલા પ્રેમથી સમજાવીએ છીએ કે તમે સમજી જાઓ, તમારી બેનને વાત કરો, એટલે કે તમારી બેનના લગ્ન માટે તમારી બાને વાત કરીને મારા દીકરા સાથે લગ્ન કરાવો. આ જો કંઈક કમી છે
કેટલો સરસ દેખાય છે, હાઈટ સારી છે, દેખાવડો છે, અને તમારી બેનની મારા દીકરાની જોડી તો એક નંબર લાગશે, એક નંબર. અરે લોકો બહાર નીકળશે ને તો 2 વાર પૂછશે કે વાહ ક્યાંથી લાવ્યા જમાઈને. સારા દેખાય તો શું લગ્નની વાત કરું અને નહીં કરું વાત નહીં કરું શું કરી લેશો તમે? ઊંચા અવાજે વાત નહીં કરવાની. તો અમારા તમે મમ્મી છે. તો તમે લોકો જબરજસ્તી કરો છો મારી બેન સાથે તમારા લગ્ન માટે. એ ખોટું નથી. જુઓ ભાભી, જબરજસ્તી નથી, આ તો આ છે પ્રેમ ને છે. તમને કહી દઉં કે તમે હજી ઓળખતા નથી બરાબર રીતે મને. મારા આ જે કારનામા છે ને એ તમે થોડાક જ જાણ્યા છે. થોડુંક વધારે જાણશો તો ખબર પડશે કે અમારી સામે બોલવાવાળા, મારા મમ્મી સામે આવી રીતના વાત કરવાવાળા વ્યક્તિની હાલત શું થાય છે. એટલે જ તમારા કારનામાં જેટલા ખબર છે ને એટલાથી તો હું મારી બેન આ ઘરમાં ના જ લાવું. ખરા સખત ત્રાસ છે તમારો તો. ચાપાર 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 જ્યારે કામતા બોલ્યા જ કરે છે. જુઓ ભાભીજી, તમને પ્રેમથી સમજાવું છું, પ્રેમથી માની જાઓ કે તમે વાત ત્યાં ચલાવો, ત્યાં ફાઇનલ થઈ જશે. પછી મારા તરફથી કોઈ ફરિયાદ નહીં આવે તમારા સામે. જો મમ્મી, હાદીભાઈને સમજાવો કે મારી બેન આ ઘરમાં નહીં આવે અને હું વાત નહીં કરું. જો બેટા, મારા આદિત્ય થોડો જિદ્દી સ્વભાવનો છે, એ નહીં માને. મને ખબર છે એને જે વસ્તુ જોઈએ કે જે વ્યક્તિ ગમી જાય એના સિવાય એને બીજું કંઈ નહીં ગમે. જીદી સ્વભાવના હોય તો કઈ મારી બેન કઈ રમકડું નથી કે એમાં ચાવી ભરાવો ને અહીંયા આવી ગઈ. અરે બોલો ને! સમજતી કેમ નથી આ? સમજી જા અંકિતા, સમજી જા. તું આદિત્યને નથી ઓળખતી. હા, અત્યારે તો ખાલી આ જ કર્યું છે. જો આનો બસ ચાલશે તો એ તારા પર હાથ પણ ઉપાડે ને તને મારે પણ. હું ઓળખું છું મારા દીકરાને, સમજી જા. બસ હા જ સ્વભાવના કારણે મારી બેન આ ઘરમાં ક્યારેય નહીં આવે. જો મારે આ સાંભળવી છે. ગમે તે કરો, જલ્દી હા કહેજો એટલે મને ખબર પડે. નહીં હા પાડું. હા જ નહીં, પણ હું ક્યારેય હા નહીં પાડું. આજે તો છોડી દીધા છે, આગળ છોડીશ નહીં. અને પછી વિચારી લેજો, ઘરમાં એકલા હશો ને એકલા રહેતા હશો તો ક્યારે કોણ ગળું દબાઈ દેશે. હું એ જોઉં છું શું કરો છો તમે. હવે મુરગી જેવી ડોગ છે, મરડતા વાર નહીં લાગે મને. જોઉં છું કેમ મરડો છો એ. અંકિતા વહુ, ખોટી જીત શું કરવાની? ખોટું માણસને હાથાપાઈ ન કરવી હોય તો પણ તમે મજબૂર કરો અને પછી પેલા માણસને તમે બદનામ કરો કે એને મારી સાથે આવું કર્યું. આ યોગ્ય વાત છે, યોગ્ય વાત છે. તમે જ મને કહો. હું એ જ કહું છું ખોટી જીદ કોણ કરે છે અને યોગ્ય વાત કોની છે અને કોની નથી. ત્યાં ઘરે જઈને ધમાલ કરી છે, તમારા ઘરે જઈને. અરે જાવ તો ખરા, તમારી કરો તો બેનને. ખરા, ધમાલ ખબર પડે. તમારી બેનને ખંભે નાખીને આવતો રહીશ. ભલે ખંભો થોડોક ઝૂકી જશે 2 દિવસ, પણ ચલાવી લઈશ. સમજ્યા તમે? લઈને આવો. હું એ જોઉં છું કઈ રીતે લઈને આવો છો. તો બતાવવું જ પડશે. હવે તો વાત છે ને વટ પર જતી રહીશ મમ્મી. હવે આમાં કોઈનું નહીં ચાલે, અને કહી દેજો. જો તમારા દીકરાને સમજાવી દેજો નકર એનો સારા વાટ નહીં રહે. તમને પહેલાં પણ કહ્યું હતું ને કે મારો દીકરો થોડો જિદ્દી સ્વભાવનો છે. તમે માની જાઓ તો સારું, નહીંતર આ 1-2 કલાકમાં કંઈક ઊંધું છતું ન થાય ને તો તમારા નસીબ. કેવા લોકો છે આ ઘરમાં. અંકિતા, અંકિતા, હા બોલો ને. કેમ તું રડી હોય એવું લાગે છે? હું હા. ના, હું શું કામ રડું. નહીં, હા, તું મારાથી કંઈક વાત તો છુપાવે જ છે. ના અશોક, હું શું છુપાવાની. કઈ પણ વાત હો તો હું તમને કઈ નથી દેતી. ના, બોલ, શું વાત છે? જો અશોક, કઈ વાત નથી. અંકિતા, જો હું તારો પતિ છું અને ગમે એ વાત હોય ને એ તું મને કરી શકે છે. જો અશોક, આપણે ભાની ઘરેથી જઈને આવ્યા ને પછી હા, મમ્મીની તમને ખબર છે ને હાદીભાઈ સાથે હા, તો હું મીરાના- સમજી ગયો કે તને કીજાણા હશે કે મમ્મી એમ કીધું હશે કે કેમ વાત ન ચલાવી. એ જ વાત છે ને, પણ આપણે એની યારે કઈ હગાઈ કરવાની થતી જ નથી. સગાઈ તો નથી કરવાની થતી, હા. પણ ખાલી ખીજાણા એટલું નથી. તો તમે સાથે ન હોય ને ત્યારે તમને ખબર નથી મારી સાથે કેવું વર્તન કરે છે. કેવું વર્તન કરે છે? મમ્મી તો ખાલી ખીજાણા જ હતા. હા, હાદીભાઈ આવી ગયા હતા અને એણે મારું ગળું દબાવ્યું હતું. શું વાત કરે છે? હા હા. જો તમે શાંત થઈ નહીં, હવે મારે શાંત નથી રહેવું. અશોક,
મગજ ઉપર કંટ્રોલ રાખો. તો શું કરવું? આદિ, આ અશોક એને નથી બોલાવા. અરે ભૂકંપ નથી બોલાવો. એના મગજ ઉપર કાંઈ કંટ્રોલ નથી. એ શું કરશે એની કાંઈ ખબર આ તો નથી. હવે મારા મગજ પર કંટ્રોલ નહીં રહે. જો તમે સમજવાની કોશિશ મારે નથી સમજવું અંકિતા. હું એટલે જ તમને આદિ, અશોક તમે શું એને ના અંકિતા? બોલો, અશોક હાદીને ના બોલ. લાય આ હું બધું માંડ. અશોક હા અશોક હા, આ તારી ભાભી યારે આવું વર્તન કરતા તને જરી કઈ શરમ ય નથી આવતી? જો આ એના લખણ જો. શું હતી વાત? શું હતી વાત એટલે? હા, તને મારે શું કેવું? ના, હા, આટલા જોર જોરથી બૂમો પાડવાની શું જરૂર હતી? બોલો ને. તમે જે કર્યું એ મેં અશોકને વાત કરી એટલે તો હું કઈ બીવું છું? જો ના, એટલે મોટા ભાઈને ખબર પડી ગઈ તો હું કરશે? હું કરશે એટલે જો ઘરની મોટા ભાઈ આપણા સારા માટે કહી રહ્યો છું, ભાભીને સમજાવો, એ આપણી વાત નથી માનતા. આ ઘરના વહુ કહેવાય તો તમારી વાત તો માનશે કે નહીં માનો? હમણાં હું જોઈ લઉં કે મોટા ભાઈનું ઘરમાં કેટલું ચાલે છે. હવે સીધી વાત છે, મારા લગ્ન કોઈ બીજી છોકરી સાથે થશે તો આ લોકો વચ્ચે ઝઘડો થાય, પછી આપણે બંને ભાઈ જુદા થાય. તો કેવું લાગે? કેવું મને કહો ને. નો સારું લાગે ને તો મેં કીધું હવે એની બેન મીરા એમની સાથે મારા લગ્ન થઈ જાય એટલે બસ તમે ખુશ ને હુંય ખુશ. કીધું ને અશોક મીરાનું છે ને તું નામ નહીં લેતો. લગ્ન તો એની હારે જ થાય હવે. હવે હું એ જોઉં છું કોણ રોકે છે મને. કોણ રોકે છે એટલે હું રોકીશ. તમે. આ તારી ભાભી રોક છે. અરે જોઈએ ને કોનામાં કેટલી તાકાત છે અને તમારામાં. જ્યાંથી જેને કેવું હોય ને કહી દેજો, બાકી લગ્ન તો તમારી બેન હારે જ કરીશ. હું એ જોઉં છું. બગાડીને લઈ જઈશ, બગાડીને. ભાઈ બગાડવા વાળા સાનું મનો રે લે. મારા પર હાથ નકરા. ઉપાડ્યો અશોકભાઈ, એટલું યાદ રાખજો. હાથ ઉપાડતા તો છે ને મને ના આવડે, પણ આ તો મોટો ભાઈ જો ને, ભાભી જોઈ જાય તો ખબર પડી જાય કે તારામાં કાંઈ નથી. ભાઈ છો કે રાક્ષસ? રાક્ષસ. એ જ દેખાય. રાક્ષસ એ જ છું. તું છે ને હવે મને કોઈએ બોલાવો નહીં, એક જ વાર બોલાવવાનો છે તમારે કે તારા લગ્ન માટે તૈયાર છીએ, મીરા સાથે તારા લગ્ન થઈ જશે એટલે હું તમને ફરિયાદ નહીં કરું, તમે મને નહીં કરતા. એ કોઈ લગ્ન કાળે આજે નહીં નહીં થાય. થાય. એ કોઈ કાળે નહીં થાય. કાળને તો પાછો આપણે ગોઠવી દઈશું. પહેલા તમે ખાલી ત્યાં વાત ચલાવો, બાકીનું બધું હું છું. નહીં ચલાવો. કઈ વાત નથી કરવી. હા, મેં વાત નહીં ચલાવી. તો ભાઈનો દુશ્મન. આ- શરમ આવવી જોઈએ તને, શરમ. શરમ તો તને આવવી જોઈએ. લે લગ્ન કરવા હોય ને તો પેલા કામે સડાય, રૂપિયો કમાઈને ઘરે લવાય. નકરા આવારા છોકરા હારે રખડ્યા કરે. ગમે ત્યાં રાખું, ત્યાં લગ્ન કરાવશો ને તો જ કામે ચડીશ અને તો જ તે બધું બરાબર ચાલશે. અને નહીં કરાવ્યો તો તો નહીં ચાલે. હા તો કરો ને તમારે જે કરવું હોય એ. મારી બેનની જિંદગી બરબાદ કરવા શું કામ ઊભા થયા છો? કઈ વાંધો નહીં, તમારી મરજી. આજનો આપણો સુવાનો પ્રોગ્રામ અહીંયા છે. હા? હું એ જોઉં છું કે મને કોણ રોકે છે. આમ ઊભો થા, શરમ કર, શરમ. શરમ હોય તો કરું ને. કમલાને બોલાવે હું. અરે ગમે એને બોલાવ ને મોટા. અમારા બેડ ઉપર સુતા તમને શરમ નથી આવતી? બિલકુલ નહીં. ઊભો થા. અશોક ના પાડીને રહેવા દો ને એને. કોઈ અટાવશે નહીં મને. ચાલો ઘડીક હું બીજું હું આને છે ને ચાલો. આને શરમ જ નથી જરી કઈ. અહીંયા આવો. બોલો. બેસો. હવે શું કામ છે? કામ હોય તો જ બોલાવ્યા હોય ને તમને. એ જ ભાઈ, ને. મને જાણી જોઈને તમને બોલાવવાનું મન થોડી થયું હોય. ના ના મમ્મીજી, કામ હોય તો જ મને બોલાવો છો ને. હા, વાત એમ જ છે, કામ છે એટલે જ તમને બોલાવ્યા છે. વાત એમ છે કે જુઓ, તમે અમારા ઘરના વહુ છો, અમારે તમને હેરાન નથી કરવા, અમારે તમને કોઈ ખોટી રીતે બદનામ નથી કરવા, કે તમે રડો એ અમને ગમે નહીં. સમજો તમે, ઘરની વહુને કેવી રીતે રાખવાના એ તો અમારા હાથની વાત છે ને. તો મારી વાત સાંભળો ને તમે, એક કામ કરો ને તમે, બોલો. આ તમે છે ને તમારી બેનને કહો ને કે ચૂપચાપ મારા આદિ સાથે લગ્ન કરી લે, જો એટલે વાત પતી જાય ત્યાં. હા, એકની એક વાત વારંવાર તમે મને કહો છો. તમને શરમ નથી આવતી? હું ના પાડું છું છતાં તમે એકની એક વાત દોહરાવ્યા કરો છો.
અરે આમાં એકની એક વાત ક્યાં છે? તમે સમજવાની કોશિશ કરો. અરે તમારી બેનને મારા દીકરા જેવો સારો વર નહીં મળે, એના લગ્ન કરાવવા હોય એને, જો એને આવું સાસરું નહીં મળે, અને તમે જ વિચાર કરો તમારા જ ઘરમાં તમારી બેન દેરાણી બનીને આવે, તમે બંને બહેનો આખી જિંદગી સાથે રહી શકશો. અરે આવી સારી ઓફર મળે ને એટલે કોઈ ના ન જ પાડે. પણ મને લાગે છે કે તમારી બુદ્ધિ બેર મારી ગઈ છે. ના ના, તમારી વાત તો એકદમ સાચી છે. મને અત્યારે યાદ આવ્યું, મારી બેને પણ મને કહ્યું હતું હમણાં હું ઘરે ગઈ હતી ને ત્યારે, કે તારા દિયર સાથે મારી વાત કરને, મારે લગ્ન કરવા છે એની સાથે, વાત કરવી છે મારે તારા દિયર સાથે. પણ મેં ચોખ્ખી ભાષામાં ના પાડી દીધી. તમે તમારા સાસરા પક્ષની આવી વાત તમારા પિયર પક્ષમાં કરો એ સારું લાગે છે? અરે કોઈ માણસ બીજું છે ને ખરાબ હોય ને તો ઢાંકે, ખોટી વાતો ન કરે, પણ તમે તો ઉલટાનું તમારી બેનને આવું કહીને આવે. અરે તમારી બેનને જ્યારે મારા દીકરા સાથે લગ્ન કરવા છે તો તમને શું વાંધો છે આમાં? ખોટી વાત નથી, સાચી વાત કીધી છે. અને મેં તો એ પણ કહ્યું છે કે મારા દિયર કંઈ કમાતો નથી, રખડું છે, સંગત ફેર છે, વ્યસન છે. એટલે મારા દિયર સાથે જો લગ્ન ના કરે ને તો વધારે સારું છે. સુખી રહીશ તું, સુખી રહીશ. બીજે ક્યાંક લગ્ન કરીશ ને તો સુખી થાશ, અને મારા ઘરે જો લગ્ન કરીને આવીશ ને તો દુઃખી થાશ. અંકિતા બહુ આવી ખોટી વાત ન કરાય. મારો દીકરો આદિ છે ને એ સમજુ અને સમજદાર છે. કોઈ ખોટી વાત ન, કોઈ ખોટી એવી એની આદતો નથી. બરાબર ને સારું જીવી રહ્યો છે અને સારું જીવડાવશે તમારી બેનને. તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? જો મમ્મી, આ તમારો દીકરો કેવો છે ને તમને એ સારી રીતે ખબર છે ને મને એ સારી રીતે ખબર છે. હા, એની ભૂલો છુપાવવા માટે તમે આવી રીતે ખોટું ના બોલો. એની શું ભૂલો છે? આટલો સારો, આટલો ગુણવાન વ્યક્તિ છે. જો ભાઈ, સારો દેખાય છે એનો મતલબ એવો નથી કે એના સંસ્કાર સારા છે. તમે સંસ્કાર સારા આપ્યા હોત ને તો મને કાંઈ વાંધો નહોતો મારી બેનને આ ઘરમાં મારી દેરાણી બનાવીને લાવવામાં. પણ અંકિતા વહુ, હવે તમે તમારી જીભડી પર કંટ્રોલ રાખો ને તો વધારે સારું, નહીતર મારો હાથ કંટ્રોલની બહાર જતો રહેશે. મારી જીભડી ઉપર તો બહુ સારી રીતે કંટ્રોલ છે, પણ તમે એકની એક વાત આખો દિવસ કર્યા કરો છો કે તારી બેનને વાત કર, તારી બેનને વાત કર. આ ઘરમાં લગ્ન માટે તૈયાર થઈ જાય, એ તો તૈયાર જ છે, પણ હું કોઈ સંજોગોમાં મારી બેનને લગ્ન કરીને આ ઘરમાં નહીં આવવા દઉં. તમે ફક્ત ને ફક્ત તમારા ફાયદા માટે આ બધું કરો છો. આદિત્યભાઈની ભૂલોને છુપાવવાની કોશિશો કરો છો. તમારે જે માનવું એ માનો, જે સમજવું એ સમજો, જે કરવું એ કરો, પણ એ વાત તો પાક્કી છે કે તમારી બેન આ ઘરની વહુ બનીને રહેશે. કંઈ પણ થાય, જોઈ લો, હું તમારી બેનને આ ઘરની વહુ બનાવીને જ રહીશ. સમજી ગયા? જબરજસ્તીથી લાવશો મારી બેનને આ ઘરમાં? મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી? જ્યારે તમારી બેનને મંજૂર છે, મારા દીકરાને મંજૂર છે, તો પછી તમે વચ્ચે આમ આડો પગ કરો છો ને, એ આડા પગને કેમ હટાવવું એ મને સારી રીતે આવડે છે. બેનને મંજૂર હતું, પણ જે મેં વાત કરીને પછી એને પણ મંજૂર નથી. અચ્છા, કંઈ વાંધો નહીં, ભલે મંજૂર ના હોય, પણ હવે તો તમારી બેન આ ઘરની વહુ બનીને જ રહેશે. હું એ જોઉં છું કઈ રીતે તમે મારી બેનને આ ઘરની વહુ બનાવો છો. એ આવતી હશે ને તો પણ નહીં આવવા દો, હટકાવી દઈશ. બરાબર છે, તમે તમારી ચાલાકી વાપરો. હજુ તમને મારા મગજની ખબર નથી ને કે મારું મગજ તમારા કરતાં 10 ડગલા આગળ ચાલે છે. સમજ્યા? બહુ સારું, 10 ડગલા નહીં ને 20 ડગલા આગળ ચલાવો, પણ તોય જે વાતની હકીકત છે ને એ સ્વીકારવાની તાકાત રાખો કે તમારો દીકરો કેવો છે. સારું. કોઈના ઘરની દીકરીને દુખી કરવા માટે આ ઘરમાં ના લાવી શકો. અચ્છા, મારા ઘરમાં આવવાથી તારી બેન દુખી થશે? મારી બેન નહીં, કોઈ પણ છોકરી આદિત્ય સાથે લગ્ન કરશે ને એ દુખી જ થશે, અને મારી બેનને તો આ ઘરમાં લગ્ન કરીને ક્યારેય નહીં લાવું. અંકિતા શું કરે છે? હા, તમારા માવાના રબર જ્યાં ત્યાં નહીં મૂકતા. તો બંધ કરી દીધો, એના 15 દિવસ થઈ ગયા માવા બંધ. 15 દિવસ થઈ ગયા તો માવાના રબર મને એમને મળે છે? હે, ક્યારેક ખવાઈ જાય છે, બંધ કરી. આ એટલે જ તમને માવાનું રબર આપ્યું કે મને ખબર પડે. તમે રોજ રોજ કહેતા હતા ને માવા બંધ કરી દીધા, માવા બંધ કરી દીધા. પકડાઈ ગયા ને? આ ખોટું હોય ને ત્યારે ગમે ત્યારે પકડાઈ જાય. મારી વાત સાંભળ. બંધ કરવાના છે માવા કે નથી કરવાના? પેલા કેટલા માવા? 15 માવા ખાતો, અત્યારે 40 માવા ખાવ. જો આવી ગયા ને, આ 15 દિવસથી કહેતા તમે માવા બંધ કરી દીધા, 4 માવે આવી ગયા છો. તમે માવા બંધ કરો છો કે હું તમને ઘરની બહાર કાઢી મૂકું? બોલો. ના ના, હું બંધ કરું છું. હા બસ એમ. બોલો, હું કહેતા હતા? હું એમ કહેતો હતો કે અંકિતા, થોડા દિવસ માટે છે ને હું બહાર જાઉં છું, મારે ઓફિસથી કામ છે ને એટલે. અરે અશોક,
હું તો મજાક કરતી હતી આ તમને ઘરની બહાર કાઢવાનું. એમાં ખોટું ન લગાડવાનું હોય. હા તમારું જ ઘર છે, તમે અહીંયા રહ્યો, વાંધો નહીં. અરે પણ ખોટું નથી લગાડતો, હું ક્યાં એવું કાંઈ કહું છું. તો અને તમે તું આ બધુંય હા બહાર કે- જવાની વાત કરી ને, હા, મારે કામથી બહાર જવાનું છે થોડા દિવસ. ખોટું નથી લાગ્યું ને તમને? અરે ના ના અંકિતા, તું હું કામ આવું બોલ છો? હા, તો હું જાઉં છું ને તારી માટે કંઈક લેતું પણ આવું. નહીં અશોક, પહેલા મારી વાત સાંભળો. હા, કેટલા દિવસ માટે જાઓ છો? કદાચ 2, 4, 6, 8 કઈ નક્કી નહીં, ને જાવી ત્યારે ખબર પડે. પણ મારી વાત સાંભળો ને, હા, અત્યારે ઘરમાં જે માહોલ છે એ પ્રમાણે મને નથી લાગતું કે તમારે બહારગામ ક્યાંક જવું પડે. હા, તમને ખબર છે ને કે તમારી ગેરહાજરીમાં મમ્મી અને હાદીભાઈ મારી સાથે કેવું વર્તન કરે છે. કદાચ તમે આ બહાર જશો ને મને મારશે કે... અરે ના ના, મારી વાત સાંભળ. એ લોકો તારી સામું આંગળી નહીં સીધે. તમને ખબર છે તમે થોડોક સમય માટે બહાર ગયા હતા તો પણ એ લોકોએ મારું ગળો દબાવવાની કોશિશ કરી હતી. અને એ લોકોને એ ખબર પડે કે થોડાક દિવસ માટે અશોકભાઈ બહાર ગયા છે તો ખબર મારી સાથે... મારી વાત સાંભળ તું. હું અત્યારે જઈશ ને તો એને ખખડાવતો જઈશ. તું ચિંતા નહીં તો કરતી. તો વધારે મારી સાથે કરશે. તમે કકડાવશો ને તો મારી સાથે અરે એ એવું નહીં કરે. હું કામ તું ચિંતા કરશો? કરશે. અને એના સ્વભાવની ખબર છે ને, આખો દિવસ તમે જ્યારે ઘરે ના હોય ને ત્યારે મારી સાથે આખો દિવસ કઈનું કઈ ખરાબ વર્તન કરતા હોય છે બંને લોકો. મારી વાત સાંભળ તું. જો એ તારે ગમે એ કાંક કરે ને એટલે સને એને સામે જવાબ આપી દેજે. પણ એ કાંઈ કરશે જ નહીં. હું સને અત્યારે જાઉં છું અશોક. અને એને સને હારી પેટના ખખડાવું છું. નહીં અશોક, જો મારે તમે મારી વાત સમજો. હા. આ કામ તમારા વગર નથી થાય. એટલે જ તો જાઉં છું. તો બે થોડા વાર તો મારે પહેલાંય જવાનું હતું ત્યારે મેં ના પાડી દીધી, પણ અત્યારે મારે ફરજિયાત જવું પડે એમ છે. થોડાક સમય પછી જાવ તો ચાલે એવું નથી. તો આ બધો મામલો થોડોક ટાઈમમાં આમ ટાઢો પડી જાય. મારી વાત સમજ ને તું નથી હાલે. તમે મારી વાત સમજો ને. આ લોકો મારી સાથે કેવું વર્તન કરે છે તમને હજુ... જો એ બધું જૂનું હતું એ ભૂલી જવાનું. હવે કંઈ નહીં થાય. હું ભૂલી જાઉં એ લોકો ના ભૂલે ને. ભૂલી જાય ઈ. અને હવે એ નામય નહીં લે. શું કામ ચિંતા કરે છે તું? હા, અને એવું લાગે ને તો હું બાજુવાળાને ને સંજયભાઈ એને પણ કહેતો જાય, ને આ બાજુ પિયુષ નહીં કહેતો જાય. એવું નથી. ઘરમાં રાતે શું થાય એની તો બાજુવાળાને કોઈને ખબર ના હોય ને. તો આરતી ભાભીના નંબર તારી પાસે છે જ ને, મિસ કોલ મારજે એટલે ડાયરેક્ટ પિયુષભાઈ આવશે. એને આવતા એ વાર લાગે. અને 2 સેકન્ડમાં તો ગળું દબાવી દે તો માણસ મરીએ જાય. તમે સમજો ને, આ થોડાક દિવસ આમ તેમ નથી ચાલે એમ. અને કા પછી તમારી જગ્યાએ બીજા કોઈને મોકલી દો ને. જો અંકિતા, મારી જગ્યાએ બીજું કોઈ નથી હાલે એમને. અત્યારે જો હું નહીં જાઉં ને તો પછી મારી વેલ્યુ ઓછી થઈ જાય ને. એટલે કહું છું કામ હોય ને જો તમે તો હું જાઉં. તમે દર વખતે જાઓ જ છો ને. હા, એકવાર તમે ના પાડો, કહી દેજો ને ઘરે ઇમરજન્સી આવી છે. આની પહેલા 2 વાર મેં ના પાડી હતી એટલે કહું છું. પણ તું ચિંતા ન કર ને. આમ જો તને કાંઈ નહીં થાય. હા, જો સારું, તો તમને ઠીક લાગે એમ કરો. હા, પણ જો આમ હસતા હસતા મને તું કે ને તો મજા આવે. પછી નકર તું ડરતી રહી તો મને પછી અહીંયા પછી ગભરામણ થાય બહાર હોવ તોય. હા, પણ એટલે કહું ડર તો લાગે જ ને. તમને ખબર છે ને, એકવાર આદિભાઈ મારી સાથે કેવું વર્તન કર્યું છે. એ તો મને ખબર જ છે, પણ હવે એ એવું વર્તન નહીં કરે કારણ કે હવે એની બુદ્ધિ છે ને એ ઠેકાણે આવી ગઈ છે. હા, એટલે તારે છે ને કાંઈ ગભરાવાની જરૂર નથી. અને એવું લાગે ને તો તું 100 નંબરમાં ફોન કરી દેજે. અરે 100 નંબર વાળા ક્યારેય આવે? ત્યાં તો મારું... અરે હું 100 નંબર વાળા હું કઈ જેવા તેવા છે? હે, એ આપણી રક્ષા માટે છે. પોલીસ વાળા છે ને, પોલીસ વાળા એટલે છે ને આપણને છે ને આમ સારું લાગે છે. બાકી તો છે ને તોય એ લોકોને આવતા વાર લાગે. કામ જો કરો, હવે તમને તું ચિંતા કરમાં. અને જો મારે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. સારું, જાઓ. હો, તું તારું ધ્યાન રાખજે. હો? મારું ધ્યાન મારે જ રાખવું પડશે, બીજું કોઈ નહીં રાખે. ઉભા હો ગઈ મામુ રે મામુ રે મામુ. દૂર રહો મારાથી. મમ્મી, હાદીભાઈને સમજાવો મારાથી દૂર રહે. હા, જે બોલ ભાભી તું. હે, લગન કરાવવાના જ તારી બેન હારે? ના પાડીને નહીં કરાવું. ના પાડ, મગજ ગેલો રામ. જો
અંકિતા બહુ પ્રેમથી સમજાવે છે મારો દીકરો કેટલાય સમયથી. હું પણ તમને પ્રેમથી કહું છું કે વહુ બેટા આ ઘરની અંદર તમારી બેનને લઈને આવો, પણ તમે સમજતા જ નથી. લગ્ન કરાવી દો એટલે વાત પતી જાય, પણ તમે તો ઊંધી ચાવી ભરાવીને આવો છો. હવે મારો દીકરો જો તમને મેં કીધું એમ કે ખોટી રીતે તો એ કોઈનું સહન કરે એવો છે જ નહીં, તો હવે શું કરી શકું હું આમાં? ના પાડીને મમ્મી કે મારી બેન સાથે હાદીભાઈના લગ્નની વાત નહીં કરું, એટલામાં સમજી જાઓ ને તો જો મારી પાસે નહીં આવતા. મમ્મી સમજાવો ને. હા કેમ સંભળાય છે મને? નામાં હા કે છે? હા લગભગ તો હા, એવું એવું જ છે ને. ના પાડીને હા નહીં એટલે નહીં. બહુ અકડું છે આ તો. હા નહીં એટલે હા હા. હા હા. ના પાડીને મારી બેનના લગ્ન આદિભાઈ સાથે નહીં થવા દો. ચાલી આ શું કરો છો તમે? ભાભી હા ખકોડી મકોડી હું અમને જવાબ આપીશ આમાં. મારી મમ્મીને આમે બોલે તું મને જવાબ આપી દેજો. પોતાની જાતને હું સમજે તું? હા? પોતાની જાતને હું સમજે તું? એકવાર કીધું સમજાતું નથી તને? જો તારા નાજુક નમણા શરીર પર, તારા નાજુક નમણા ગાલ પર મારા દીકરાએ નથી મારું. ભાભી માં કહેવાય, એના પર હાથ ન ઉપડે, એને પણ ખબર છે. શું કરે છે? ધોકો લઈને આવવાનો હતો. આ તો વિચાર્યું કે ધોકો મારીશ તો હાડકા ભાંગી જશે. આમાં મારવું પણ તો ક્યાં મારવું? માની જાઓ, પ્રેમથી માની જાઓ. જુઓ હા દિલ છે ને તમારી બેન પર આવી ગયું છે. ઉડતું ઉડતું. જો તમે ખોટું કરો છો. ખોટું? સુધરી જાવ ને તો વધારે સારું છે. હવે સુધરેલો જ તો છે મારો દીકરો, એને હજુ કેટલો સુધારવો છે. થોડુંક જ પીને આવ્યો છે. વિચાર કરો વધારે પીને આવ્યો હોત તો તમારી હાલત હું થાય. હા જ બધું આ તમારી ટેવોને સુધારી દો એટલે આપોઆપ તમારા લગ્ન થઈ જશે. લગ્ન 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 મારો દીકરો કેટલા સમયથી કહે છે કે લગ્ન કરવા છે, લગ્ન કરવા છે. કેટલા સમયથી તમને સમજાવ? મમ્મી કેટલા મમ્મી સમયથી છોડી તમને દો. કીધું છે? આવડી ના છોડી દો મમ્મી. મારો દીકરો કહે છે ને તમને, મમ્મી! હા? કહે છે ને, કહે છે ને મારો દીકરો કે એને લગ્ન કરાવી દો, તમારી બેન સાથે એને લગ્ન કરવા છે. કેમ સમજતા નથી? આદિભાઈ છોડી દો. કેમ સમજતા નથી? તમે છે ને આ ઘરમાં ખાલી રહો છો. અને આ ઘરમાં તમારી જો રૂકમી નહીં ચાલે. ઘરમાં મારા મમ્મી કહે છે, હું કહીશ એ જ થશે. અને આમ પણ કદાચ બૂમો પાડશો, બોલાવશો કોઈને તો કોઈ આવશે નહીં, કારણ કે ભાઈ તો છે નહીં. એટલે તમારું બધું છે ને પાણીમાં ફરી વળશે. અને સોસાયટીની કોઈ પણ વ્યક્તિ આપણા ઘરની વચ્ચે તો નહીં જ બોલે, કારણ કે આદિત્યનો ડર ખોફ એવો છે ને કે કોઈને બોલવા પર મજબૂર નહીં કરે. જો આવા બુંબરાડા પહેલા આવી પ્રેમથી તકલીફ સમજાવ્યા આપે હતા. નથી ગમતી. સમજાવ્યા હતા ને પ્રેમથી. પ્રેમથી બિચારા પૂછતા હતા વાત ચલાવો. અમે માનતા નથી. હવે તમારી મરજી, માનવું છે કે પછી? મેં ના પાડીને મારી બેનને આ ઘરમાં હું ક્યારેય નહીં આવવા દો. તમારે મને મારી નાખવી હોય ને તો મારી નાખો. સાચું? જો સામેથી ગઈ છે મારવાનું. પાતળી છે બેટા, ગળું બહુ પાતળું છે. આ ગરદન ક્યારે મારા દીકરાના હાથે મરડાઈ જાય, ખોટું અમને પાપ ચડે. એવા કામ શું કામ કરો છો? પ્રેમથી તમારી બેનને આ ઘરની બહુ બનાવી દો ને. કીધું તો ખરું મારા દીકરાએ કે એનું દિલ આવી ગયું છે એના પર. જીવ વાલો નથી એમ. લાગે તો એવું જ છે નથી બેટા. વાલો ને. અશોક ને આવવા બોલો જીવ વાલો છે? હા અશોકને આવવા દો. અશોકને આવવા નથી દેવો. આ ઘરમાંથી જવું છે. ઉડાવી દે અહીંયા. જવું છે? ઓછી કહેતી મોઢું તો નહીં મમ્મી નહીં. પાક્કું નહીં? નહીં. પકડી રાખજો ભાગી જશે. નહીં. પાક્કું નહીં? નહીં. પાક્કું નહીં? મારો દીકરો બિચારો તને કેટલા પ્રેમથી કહે છે કે ભાભી આવું નહીં કરો, ભાભી તમારી બેન સાથે મારા લગ્ન કરાવી દો, પણ કેમ નથી સમજતા? અરે વરરાજો બનીને આવીશ આમ ઘોડી પર તબડાક. નથી સારા લાગતા. મારો દીકરો
સારો લાગે ને સામાન એ તારી પાસે જ. ઊભી રે તારી તો. જુઓ મમ્મી આજે ને બરાબર નથી કહેવાય. હા એના જવાબ બરાબર ન આપ્યો. મને પણ ખબર છે હવે ભાગીને ગઈ છે તો હવે કરીશું શું કંઈ સમજાતું નથી. ભાગી ભાગીને જશે ક્યાં? પીર જ ગઈ છે ને. અંકિતા ક્યાં છે? કોણ અંકિતા? કોનું કામ છે? તારી ભાભી અંકિતા. ભાઈ ઘરમાં બે જોયું ક્યાંય નથી અને મારે પિયુષનો ફોન આવ્યો. પિયુષ હા બોલ ને ક્યાંક ભાભી હારે તે શું કર્યું? આવી રીતના વાત નહીં કરવાની અમારી યાર મોટા. પ્રેમથી પૂછવાનું. મમ્મી એ માગું નાખવા ગઈ છે મારું એના ઘેરે. માનતી નહોતી વાત નહોતી માનતી તો જરાક થોડુંક હાથાપાઈ થઈ ગઈ બીજું કાંઈ નહીં. તમને નથી લાગતું કે આ તમે જે કરો છો એ ખોટું કરો છો? બહુ ખોટું કરે છે. ખોટું તો તમારી યારે થઈ રહ્યું હતું એને મમ્મીએ પકડી. આ ભાભીને તમે સતી સાવિત્રી કહેતા હતા ને એવી નહોતી. આ તમારા ગયા પછી કોઈ યારે ફોનમાં વાત કર્યા કરે એટલે મેથી પાક તો ખવડાવવો જ પડે ને. બસ. કેવી વાત કરો છો? બસ કરીને હવે પણ તું તો બહાર જવાનો હતો અચાનક શું કામ પાછો આવી ગયો? મને પિયુષનો ફોન આવ્યો ને એટલે હું આવ્યો. એણે મને બધી વાત કરી. એણે જ કીધું હશે પિયુષને ફોન કરવાનું. બરાબર. ભાભી જે ભાગ્યા છે આય હાય. અમે હજી ખાલી લીચે પહોંચ્યા હોલમાં ને ત્યાં તો આમ જો ઊભી શેરીમાં સટાર 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 કરતી જાય બાકી ઊભી જ નો રે ઘોડી જતી એમ દોડે જાય. અને જોજો મારા પર હાથ ઉપાડ્યા કરે. અશોક નાનો ભાઈ છે એના પર હાથ ઉપાડતા શરમ નથી આવતી? અને સાઢુય બનવાનો એટલે જરાક ઇજ્જત કરો. હા રિસ્પેક્ટ. સાચી વાત કે છે. ગીવ રિસ્પેક્ટ ટેક રિસ્પેક્ટ. બરાબર ને બેટા? બરાબર બરાબર. આને તો સમજ્યા પણ તમે આમાં ખોટું કાંઈ નથી. હું ખોટું કાંઈ નથી. હા કોઈ આવારા છોકરા સાથે તું તારા હગ્ગાભાઈને આવારો કેવી રીતે કહી શકે? કારણ કે એ આવારો છે. નથી. બરાબર કર્યું બરાબર કર્યું. આ જો મારી વાત સાંભળ ખોટી વાતમાં ન આવ. તારી સાડીને આ ઘરની નાની વહુ બનાવી દે એટલે વાત થાય પૂરી. તારી બાયડી માનતી નહોતી તું જીદે ચડ્યો છો એના કરતાં સીધી ભાષામાં સમજી જા એટલે ખોટી મગજમારી થાય નહીં. મારે એકય ભાષામાં નથી સમજવું. સમજી જાય ને મોટા. આ તું પેલા આવાર જ હતો. તાર લગ્ન થઈ ગયા એટલે તું થોડો ઢીલો પડ્યો. તારી જેવો હું નહોતો આવ. રહેવા દે. આખા ગામમાં હે ને હંધી બેટા વારે વાતું કરવા ઈ તું અને ઈ તો પછી સુધર્યો. ભાભી આવ્યા પછી બંધ થાને હવે તને આવી બોલતા શરમય નથી આવતી. તો મને નથી આવતી એટલે તો કહું છું મારે લગ્ન કરાવી દે એટલે હું સુધરી જાય. અને તારી હાલી હું જો હજી વાત ઉપાડી લેવો. હું કામ પણ ક્યાં ખોટી વાત છે? લગ્ન કરવા છે એને ક્યાં ભગાડીને લઈ જવી છે? લગ્ન કરવા છે એટલે તો પ્રેમથી વાત કરે છે. તારા સાસરી પક્ષવાળાને કેવડાવ્યું. અરે તારી સાડી પણ તૈયાર હતી પણ આ બધો છે ને ડકો કોને કર્યો? તારી બાયડી. હા. જો એને ઊભું જ ન કર્યું હોત આવું કઈ ખોટું બોલી જ ન હોત તો પછી લગ્ન થઈ ગયા હોત કે થઈ નહીં? ગયા હોત. એના ઘરેથી જવાનો વારોય ના આવ્યો હોત. હોય. અને આ ડિયર હાથમાં ને હાથમાં રાખત એ અલગ. તો હા બધી પાકી વાત છે. તમારી હાળી આ દાણીઓ છે એક નંબર દાણીઓ. વાહ. અને ઈ છે ને મારી યારે વાત કરતી હતી પ્રેમથી. જો. એને જ કીધું તું ઘરે આવીને વાત કરો તું એ. છે ને હા બંધ થઈ જા. હા નકર હવે મજા નહીં આવે. હવે મજા વાળી જા ને હવે કીધું ને એકવાર. અને તમારો આ છેલ્લો જ નિર્ણય છે ને? છેલ્લો નિર્ણય છે તારી ઓનું ગળું આમ તીબ્યું તું આમ હું કરી લઈશ હે આમ તીબ્યું તું. અરે મોટા ચોપ તમે આને સમજાઈ દેજો નહીં તો આ મારાથી કઈ ઊંધું થઈ જાય પછી કે હા અને બાયડીના પક્ષમાં રહેવું હોય ને તો આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. કાંઈ સમજી? વાંધો નહીં. હું હવે આ ઘરમાં કોઈ દી પગ નહીં મૂકું. દેખા તમને કહી દઉં છું આ છે ને ગમે એ થઈ જાય લગ્ન તો હું ન્યા જ કરીશ. લગ્ન નહીં થાય ને તો પછી મજા નહીં. અશોક કુમાર હા તમારા મમ્મીને સમજાવો ને કે આ જીદ છોડી દે. ખોટી જીદ લઈને બેઠા છે. એને ખબર જ છે કે એનો સિક્કો ખોટો છે
તો એ શું કામ ઈ મારી દીકરીને હેરાન કરવા માગે છે એ મને ખબર નથી પડતી. જો એને પણ ખબર છે કે એનો સિક્કો ખોટો છે, પણ એ સ્વીકારવા જ તૈયાર નથી ને. તો આપણે શું કરવાના? હવે એને જે કરવું હોય ને, હે મા દીકરો એ ઘરમાં જે કરવું હશે એ કરશે. અને અમે અહીંયા છીએ એમાં તમને કંઈ વાંધો તો મને વાંધો નથી. આ તું આટલો બધો માર ખાય છે ને એના ઘરનો, મને તો એનો જીવ બળે છે. અરે બા મારી વાત સાંભળો. હવે મારે એ ઘરમાં કાંઈ જવાનું નથી. અને મારા મમ્મીને તો મેં બહુ ઝાઝી વાર સમજાવ્યા, પણ બસ એ તો આ આદિનો પક્ષ લે છે. હવે શી થાય એ શું કરું બોલો? મારું કંઈ હાલતું નથી એ ઘરમાં. કંઈ વાંધો નહીં જીજુ, તમે આ ઘરમાં રહી શકો છો. આ ઘરમાં રહેવાથી તમને કોઈ ના નહીં પાડે, પણ વાત રહી એ ઘરની, તો હું મરી જવાનું પસંદ કરીશ, પણ લગ્ન કરવાનું નહીં. અરે કદાચ તું આ પાડે ને તો હું ના પાડું, સમજી તું? અહીંયા તમને બધાને માનસિક શાંતિ તો ખરી? હા આ આટલા દિવસથી હું રહું છું, પણ બહુ મજા આવે છે. જો સમજ્યા? મીરા, તું કંઈ ટેન્શન ના લેતી. એ લોકોને જે કરવું હોય એ કરે, પણ તને એ ઘરમાં નહીં જવા દઈએ. હા જય શ્રી કૃષ્ણ. શ્રી શ્રી કૃષ્ણ. મમ્મી? અરે મમ્મી તમે તમે આવો. બેસો આંટી. તમે અહીંયા રીચાબેન, મમ્મી? હા શું થયું? હું તો તમારા ઘરે પગ મૂકું ને એ પણ લાયક નથી. અરે અરે પણ શું થયું શું મમ્મી? થયું છે તમે બોલો ને. કહેવાય ને કે જે જેવું કરે ને એવું જ કરે. સમજ્યા નહીં શું કહેવા માંગો છો? શું થયું છે મમ્મી? વાત તો કરો. અશોક, હા અત્યાર સુધી મેં આદિત્યનો સાથ આપ્યો. મને નહોતી ખબર કે અશોક, હા મેં અત્યાર સુધી આદિત્યનો સાથ આપ્યો, અને એ પણ ખોટા વ્યક્તિનો. એ આજે મને ભાન થઈ ગયું. અત્યાર સુધી હું એવું સમજતી હતી કે હું જે કરી રહી છું ને એ સાચું કરી રહી છું, પણ જ્યારે મારા પર વીતી ને ત્યારે મને ખબર પડી કે તમારા ઉપર વીતી એટલે શું આંટી. કર્યું એણે? તમે માંડીને બધી વાત કરી શકો છો. હા. આ તમારું જ ઘર છે. હા. શું થયું છે તમને? બોલો ને. જે રીતે અંકિતા વહુ ઉપર હાથ ઉપાડ્યો હતો ને એવી જ રીતે આદિત્ય આજે મારા પર હાથ ઉપાડ્યો. શું? શું સગી મા પર હાથ ઉપાડતા એને જરી કઈ વિચારે ન આવ્યો? આંટી શું બોલો છો? હા બેટા, મીરા, વિચાર્યું નહોતું કે આવું મારો દીકરો મારી સાથે કરશે, પણ આજે એને બહુ ખોટું પગલું ભર્યું. પણ જો કે જે થાય એ સારા માટે જ થાય ને. કહેવાય ને કે મને ત્યારે ભાન થયું કે અંકિતા બહુ સાચી હતી. એ જે કહેતા હતા ને કે તમારો દીકરો નાલાયક છે, આવારા છે, રખડું છે, એ બધું સાચું હતું. મારી બેનને આ ઘરની વહુ નહીં બનાવું એ વાત પણ સાચી. કારણ કે મીરા તને એ ઘરમાં લાવીને પણ હું દુઃખી જ કરત, બીજું કંઈ ના કરત. અને મને ખબર પડી ગઈ કે હું જે કંઈ પણ કરતી હતી ને અશોક અને અંકિતા વહુ સાથે એ ખોટું હતું. જો મને આજે એને લાફો ન માર્યો હોત ને તો મને ભાન ન થાત. હું ખરેખર તમારા બધાની ગુનેગાર છું. બસ માફી માંગવા માટે જ આવી છું કે તમે લોકો મને માફ કરી દો. મારા ભૂલની સજા મને ભગવાને આપી દીધી છે. રીચાબેન, તમને સત્ય સમજાઈ ગયું ને? બસ એ જ બહુ મોટી વાત છે. માફી ન માગો તમે. ના બેન, આ તો કહેવાની વાત છે. તમે લોકો મોટા મનના માનવી છો ને, એટલે કદાચ તમારી જગ્યાએ હું હોત ને તો બે કવેણ જ બોલી હોત, સારું ન બોલી હોત. મને બરાબર ખબર છે કે મારાથી ભૂલ થઈ છે. કાંઈ વાંધો નહીં મમ્મી, જે થયું એ થઈ ગયું. હવે અફસોસ કરીને પણ શું ફાયદો છે? અફસોસ કરવો જ પડે ને બેટા. મેં તમારી સાથે તે દિવસે કેટલું ક્રૂર વર્તન કર્યું. આદિત્ય તમને મારતો હતો અને હું પણ એનો સાથ પુરાવતી હતી. સાચું કહું ને બેન, તો તમારી દીકરી મારા ઘરમાં સુખનો રોટલો નથી ખાતો, અને એનું એક કારણ હું પણ છું કે મારો દીકરો તો નાલાયક હતો જ, એને તો કોઈ સારા કામ કર્યા નહીં, પણ હું કપાતર દીકરાને સારો ગણાવતી રહી. આ મારી લાલચ. રીચાબેન, જરાય હવે ખોટું અને ખરાબ ન લગાડો, કારણ કે મારી દીકરી માટે મેં જ્યાં વાત ચલાવી હતી ને ત્યાંથી હા આવી ગઈ છે. હવે થોડા જ વખતમાં એની અમે સગાઈ કરી નાખશું. અશોક, મારે આદિત્ય સાથે નથી રહેવું. મમ્મી, તમે ના પાડ
તમે કદાચ જવાનું કહેત ને તો પણ અમે ના પાડત ત્યાં નથી જવું તમારે. અને એણે તમારા પર હાથ ઉપાડ્યો છે ને તો આપણે જઈએ ત્યાં અને એને છે ને ઘરની બહાર કાઢીએ. કદાચ જીજુ અશોક, એવું કરવાની કોઈ જરૂર નથી. ઘણીવાર માણસને સજા આપવા માટે કંઈ બોલવું જરૂરી નથી હોતું. ફક્ત એને પોતાના હૃદયમાંથી દૂર કરી નાખો ને તો પણ એને સજા મળી જતી હોય છે. હા અશોક, થોડો સમય આપણે એનાથી દૂર થઈ જઈએ ને એટલે એનું ભાન આવી જશે. તો કંઈ વાંધો નહીં મમ્મી, આ ઘર પણ તમારું જ છે એમ સમજીને રહેજો. હું આટલા દિવસ અહીંયા રહ્યો ને બહુ મજા આવે છે અહીંયા. હા બેટા જો આ ગમે તેમ તો તારું સાસરું કહેવાય, જોઈ તો ભાડાનું મકાન લઈ લીધું. રીચાબેન, સાસરું નહીં અને મને વેવાણ પણ ન સમજો. હું તમારી બેન છું. આપણે બંને બહેનો અહીંયા શાંતિથી રહીશું. હા મમ્મી, થોડા દિવસ અહીંયા રહીએ ને તો મનને શાંતિ મળશે, મન હળવું થઈ જશે. અને હાદીભાઈથી અલગ થઈ જાય તો એને પણ કંઈક સમજણ આવી જાય. ગીતા બહુ ખરેખર તમારું હૃદય બહુ મોટું છે અને અને તમે બધા બહુ સારા છો. બસ આંટી હવે બસ હવે. અને તમને બધા કરતા વધારે શું ભાવે છે? શીરો ને. મીરા, ચાલ આપણે શીરો બનાવીએ.